સુપર સિક્સમાં હવે વાત ઉત્તરાયણના જોશની। અમદાવાદમાં ઉત્તરાયણની અસલી મજા માણવી હોય તો પોળના ધાબા પર જવું પડે, પરંતુ આ મજા ચાલુ વર્ષે બની શકે છે મોંઘી। જી હા, હેરિટેજ સિટી અમદાવાદના ધાબા પર પતંગ ચગાવવાના ભાડામાં થયો છે તોતિંગ વધારો। જ્યાં 5 થી 10 હજારમાં પોળનું ધાબું ભાડે મળતું હતું, તે ધાબાનો ભાવ હવે 15 થી 25 હજારને પાર પહોંચ્યો છે। અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણીનો અલગ જ અંદાજ જોવા મળતો હોય છે। ખાસ કરીને કોટ વિસ્તારમાં તો આખું આકાશ જ પતંગોથી ઢંકાયેલું જોવા મળે છે। અહીં ઉત્તરાયણની ઉજવણી કોઈ યાદગાર સંભારણાથી કમ નથી હોતી। આ જ કારણ છે કે પાછલા કેટલાક વર્ષોથી જૂના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારમાં ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે। જો કે મોંઘવારીનો માર ધાબાના ભાડા પર પણ જોવા મળ્યો છે। એક સમયે 2 દિવસ માટે ₹5 થી 10 હજાર ભાડે મળતું હતું આ ધાબું। આ વખતે 15 થી 25 હજારમાં ભાડે મળે છે। આપને જાણીને આશ્ચર્ય થશે કે તોતિંગ ભાડા છતાં 1 મહિના પહેલા જ લોકોએ ધાબાનું બુકિંગ કરાવી લીધું છે। ઉલ્લેખનીય છે કે અહીં માત્ર ધાબું જ ભાડે નથી અપાતું, પણ સાથે અપાય છે વીવીઆઈપી સુવિધા। ધાબા માલિકો કેટરિંગ સર્વિસ સાથેના પેકેજ પૂરા પાડે છે। ધાબા પેકેજમાં ઊંધિયું, જલેબી, ચીકી, શેરડી, બોર, બ્રેકફાસ્ટ અને ચા પાણીની પણ સુવિધા આપવામાં આવે છે। ભાડાનો દર પણ ધાબાની સાઇઝને જોઈને નક્કી કરવામાં આવે છે। જો એકલ દોકલ પતંગ રસિક હોય તો 2 થી 5 હજારમાં ધાબા પર એન્ટ્રી મળી શકે છે। મહત્વપૂર્ણ છે કે કોટ વિસ્તારમાં ધાબા ભાડે રાખવામાં વિદેશ અને બહાર ગામના લોકોની સંખ્યા વધુ હોય છે। આમાં અલગ અલગ ટેરેસની કન્ડિશન પ્રમાણે, ટેરેસની સાઇઝ પ્રમાણે, ટેરેસ ઉપર આવનારા માણસોની સંખ્યા મુજબ એનું રેન્ટ નક્કી થતું હોય છે। અમુક સ્ટ્રેટ વે એનું ટેરેસનું રેન્ટ હોય છે। ટેરેસની સાઇઝ હોય તો ક્યાંક 10,000 રૂપિયા, 15,000 રૂપિયા, 20,000 રૂપિયા, ટેરેસ મોટું હોય 25,000 રૂપિયા, ઓર અધરવાઇઝ પર પર્સન ટેરેસ ઉપર આવનારા વ્યક્તિઓ જેટલા બી આવે એમને પર પર્સન 2,000 રૂપિયા, 3,000 રૂપિયા, વિથ ફૂડ, વિધાઉટ ફૂડ, ફિરકી અને ફૂડ સાથે અને ફિરકી અને ફૂડ વગર, એ રીતે એના ટેરિફ બધા નક્કી કરતા હોય છે।